સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય। ચિઠ્ઠી ઉલાળામાં ભાજપના ઉમેદવાર રબારી ગીતાબેન લક્ષ્મણભાઈ પ્રમુખ તરીકે વરાયા હતી। ઉપપ્રમુખ ઠાકોર રાહુલજી સમાજીની વરણી કરવામાં આવી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીમાં રોમાંચક પરિસ્થિતિ સર્જાઈ હતી। બંને પક્ષોને સમાન બેઠકો મળતા આખરે ચિઠ્ઠી ઉલાળીને પ્રમુખ પદનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રબારી ગીતાબેન લક્ષ્મણભાઈના નામની પસંદગી થતા ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। ભાજપ માટે આ જીતને કાર્યકરોએ સત્ય, સંઘર્ષ અને જનસમર્થનની જીત તરીકે ગણાવી હતી। જીત બાદ તાલુકામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। નવી નિમાયેલા પ્રમુખ રબારી ગીતાબેન લક્ષ્મણભાઈને ભાજપ આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ સાથે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર રવિ દરજી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાટણ।